નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. જે પ્રમાણે અત્યારે તો ભ્રષ્ટાચાર અને જે તંત્રનો અણઘડ વહીવટ જોવા મળી રહ્યો છે તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. અને અત્યાર સુધી ભ્રષ્ટાચારને લઈને મેં રોડ રસ્તા ઉપર તો મેં ઘણી બધી ડિબેટ કરી, એમ કહીએ તો ચાલે. તો આજે આપ જે રીતના ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો તેને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવાની છે ને તે છે ટાંકીને લઈને. સુરતમાં જે અત્યારે તો નિર્માણાધીન જે ટાંકી હતી અને તે અત્યારે તો 21 કરોડના ખર્ચે બનાવવામાં તો આવી, પણ તેની સાથે એ આખી ક્યાંક અત્યારે તો કોલેપ્સ પણ થઈ ગઈ તેવી બાબત જે સામે આવી. અને સાથે આ જે આખી ઘટના બની પછી પણ ક્યાંક અત્યારે તો અધિકારીઓ ક્યાંક સમજ્યા નહીં. તો આજે કેબિનેટની બેઠક મળી અને કેબિનેટની બેઠકમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા અને તેમણે તમામ અધિકારીઓને ખખડાવ્યા અને કહ્યું કે આ અત્યારે તો કઈ રીતનું કાર્ય કરી રહ્યા છો. અને જ્યારે આ પ્રકારનો અણઘડ વહીવટ જોવા મળતો હોય ત્યારે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ અત્યારે તો આ નિર્માણાધીન જે ટાંકી હતી અને તે અત્યારે ધરાશાયી થઈ કેમ? એવું તો કયું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું, એવો તો કયો ભ્રષ્ટાચાર હતો કે જેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? સાથે સાથે બીજો મુદ્દો એ પણ આજે જે ચર્ચવાનો છે કે અમદાવાદના નવરંગપુરામાં રોડની કામગીરી ચાલી રહી હતી અને તે રોડ ઉપર જે સાથે એમ કહેવાય ને કે સાઈડમાં ફૂટપાથ અને ગટરની ડક આવેલી છે, સાથે પાર્કિંગનો પણ અડધો રોડ અત્યારે તો જોવા મળી રહ્યો છે. અને આ બધું બનાવવામાં જ્યાં રસ્તો પહોળો કરવાની જે બાબત હતી, પરંતુ તેને પણ ક્યાંક એકદમ ટૂંકો અને સાંકડો બનાવી દીધો હોય તેવી બાબત સામે આવી. અને આ ક્યારે ખબર પડી કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી ત્યાં ઉપસ્થિત થયા, તેમણે જોયું અને ત્યાં તાત્કાલિક કામ બંધ કરાવી દીધું અને તેમણે એમ જ કહ્યું કે આ કઈ રીતનું કાર્ય કરી રહ્યા છો. એટલે સવાલ એ જ થતો હોય છે કે રોડ અત્યારે સારા બનાવવાની બાબત, બધું જ અત્યારે સારું કરવાની જે બાબત છે, પણ અણઘડ વહીવટ અત્યારે તો જે ચાલી રહ્યો છે તે ક્યારે અટકશે? તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સિવિલ એન્જિનિયર પણ છે, સાથે મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સ્નેહલભાઈ જોશી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. યોગેશભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. યોગેશભાઈ, તમે એક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક તો છો અને તેની સાથે એક સિવિલ એન્જિનિયર પણ છો. અને જે પ્રમાણે સુરતની વાત કરવામાં આવે તો સુરતના જે ટાંકીનો જે મુદ્દો જે સામે આવ્યો, 21 કરોડના ખર્ચે બનાવવામાં આવી અને તેમાં પણ આ જે એવી ખબરની ટાંકી કેવી બનાવવામાં આવી કે આખી અત્યારે તો જે તૂટી ગઈ અને નવી બનેલી ટાંકી અત્યારે તો પડતા તેની ગુણવત્તા ઉપર સૌથી પહેલો અત્યારે તો જે સવાલ જોવા મળ્યો. યોગેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે તો સૌથી પહેલાં આ? કારણ કે રોડ રસ્તા અને ટાંકી, હવે શું બાકી? હવે અત્યારે સવાલ એ થતો હોય છે. અત્યાર સુધી યજ્ઞભાઈ રસ્તા ઉપર ખાડા પડે એટલે રસ્તાની કામગીરીમાં ક્યાંક કચાશો એવું દેખાતું હતું. પછી આવ્યા બ્રિજ, એક પછી એક બ્રિજો તૂટી જાય એ આવ્યો. તો હવે સિવિલ એન્જિનિયરિંગમાં બાકી શું રહ્યું? તો ઓવરહેડ ટાંકીઓ, એટલે એનો પણ વારો આવ્યો. હવે તમે જુઓ કે કોઈ પણ જાતનું પીડબ્લ્યુડી જે છે એને એ ડિપાર્ટમેન્ટમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાં કોઈ ખૂણો બાકી ના રહે એવું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. એટલે આજે ટાંકીનો પણ ભોગ લેવાયો. એટલે આ જે 30 વર્ષથી સત્તા ઉપર છે એવી એક પાર્ટી અત્યારે કઈ રીતે વહીવટ કરી રહી છે તમે એને જુઓ. આ જે ટાંકી બનાવવામાં આવે એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન યોગ્ય માણસોએ કરી હશે અને એના પ્રમાણે કામ થવું જોઈએ. જે તે કોન્ટ્રાક્ટરને એમ કહેવાય છે કે પૂરતા સાધન સંપન્ન હોય એવા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવે અને એ રીતે કામ સોંપાયું હશે એવું મારું માનવું છે. પણ એ કામ કોન્ટ્રાક્ટર તમારા સ્પેસિફિકેશન મુજબ કરે છે કે નહીં, એ કોન્ટ્રાક્ટર તો એની તો બથરાવટી એમ પણ મેલી હોય છે અને એ તો કમાવા માટે ધંધો કરે છે, એ કોઈ સેવાનું કામ કરતા નથી. પણ સરકાર તરફથી પીડબ્લ્યુડી ના એન્જિનિયરો જે હોય છે એ બધા શું કરે છે? એ એન્જિનિયરો ક્વોલિફાઈડ હોય છે, સારો એવો પગાર મળે છે, એસી ગાડી, એસી કેબિન મળે છે
તો એ લોકો શું ધ્યાન રાખે છે, આ ટાંકી જ્યારે બનતી હોય ત્યારે એમાં જે મટીરિયલ વપરાય છે એનું સેન્ટરિંગ થાય છે, એનું માલ સામાન તૈયાર કરવામાં આવે છે એ પ્રમાણેનું કામ થાય છે કે નહીં એ જોવાનું કામ આ એન્જિનિયરોનું છે. એમાં ચીફ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, બધા કેટલા જાત જાતના બધા પદો છે. એ બધા કરે છે શું? એમણે આ બધું જોવાનું નહીં કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને તો કામ સોંપ્યું અને એ પ્રમાણે બરોબર કામ કરે છે કે નહીં, એમાં જે કંઈ સળિયા લોખંડ નાખવાનું હોય, સ્ટીલ નાખવાનું હોય, સ્ટ્રક્ચર બરોબર બનાવ્યું છે કે કેમ, એના પાયા મજબૂત છે કે કેમ, એમાં રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ વગેરે જે વાપરવામાં આવે છે એનું ટેસ્ટિંગ થાય, એના ક્યુબ ટેસ્ટ કરીને ટેસ્ટ કરવામાં આવે. આ બધું થાય છે કે નહીં એ જોવાનું કામ કોનું છે? કોન્ટ્રાક્ટર તો માનો કે એ ચોર છે, એ નથી બરોબર કામ કરતો, કારણ કે હું પોતે પણ કોન્ટ્રાક્ટર છું એટલે મને ખબર છે કે કોન્ટ્રાક્ટર કઈ જાતનું કામ કરે તો એની ઉપર સુપરવિઝન થવું જોઈએ, એનું કામની ચકાસણી થવી જોઈએ. એ રોડ રસ્તાની બાબતમાં નથી થઈ, બ્રિજની બાબતમાં પણ નથી થઈ અને આજે આ ટાંકીમાં પણ એ ના થયું. અને ટાંકી હજુ તો જે કરવામાં આવે એમાં પાણી ભરવામાં આવે, એનો 1000 લીટર હોય એટલે 1 ટન વજન થાય અને કેટલા લીટરની ટાંકી હતી એ આંકડો મારી પાસે નથી, પણ કેટલા ટન વજન એને લેવાનું એ બધી ગણતરી કરવામાં આવે છે અને એ એન્જિનિયરિંગ ના જે કંઈ નિષ્ણાતો હોય એ પ્રમાણે સૂચના આપે અને એમાં એમ કે મારું એવું માનવું છે કે લગભગ 150 થી 200% ની એની સ્ટ્રેન્થ હોય એ પ્રમાણે ગણતરી કરીને કરવામાં આવે છે. તો પછી હજુ તો આ ટાંકી બની અને હજુ તો એનું પાણી ભરીને ટેસ્ટિંગ કરવામાં આવે એ પહેલા એ તૂટી પડે. હવે આ કઈ જાત કામ થયું છે? કોને ધ્યાન છે? કોઈ ધ્યાન તો રાખનાર છે જ નહીં. અને આમાં તમે આંકડો આપ્યો 21 કરોડ, મને ખબર નથી કેટલા કરોડ, પણ એ મારા ને તમારા ટેક્સમાંથી ભરાયેલા પૈસા છે. એ કોઈ રાજકીય નેતા અથવા પ્રધાનમંત્રી કે કોઈના તરફથી ખિસ્સામાંથી કાઢીને આપવામાં નથી આવ્યા. ભલે જે તે પાર્ટીઓ પાસે ઘણું મોટું ફંડ હોય, આજે અખબારોમાં આંકડા આવ્યા છે કે આટલા બધા ફંડ એમની પાસે, એમાંથી આ નથી વાપરાતા. આ તો મારા તમારા ટેક્સમાંથી પૈસા જે ભરે છે એમાંથી. એટલે યોગેશભાઈ એટલે હવે એ સવાલ થતો, રોડ, રસ્તા અને ટાંકી, હવે શું રહ્યું બાકી? આ તમારું સૂત્ર સારું છે કે હવે શું રહ્યું બાકી. તો હવે બાકી એ રહ્યું છે કે મારા તમારા મકાનો જે છે એમાં પણ હવે કટકી માંગવામાં આવે અને ખરાબ કામ કરવામાં આવે. અત્યારે બધા બિલ્ડરોના જે કામ છે, આજે જ સવારે છાપામાં વાંચ્યું કે એક મોટા બિલ્ડરની ઉપર રેડ પડી અને બધું કેટલું કામ એનું ખોરવાયું. તો આ જાતનું જે કામ થઈ રહ્યું છે એની ઉપર ચોક્કસ સરકારે ધ્યાન રાખવું જોઈએ, સત્તાવાળાએ ધ્યાન રાખવું જોઈએ, જે તે ઓફિસર છે. તમે અત્યારે રોડ રસ્તાની વાત કરી કે ત્યાં નવરંગપુરામાં રોડ બનાવવામાં આવે છે. મને અમારા અમદાવાદના પ્રહલાદનગર રોડનું ખબર છે કે એમાં એવી જાતની ફૂટપાથ બનાવવામાં આવી, વચ્ચે પાછી બીજી ફૂટપાથ બનાવવામાં આવી ને રોડ પહોળો જે ટાઉન પ્લાનિંગમાં કરવામાં આવ્યો તો એને સાંકડો કેવી રીતે કરવો એવી મહેનત કરવામાં આવી. એટલે આ અત્યારે નવરંગપુરામાં પણ એ ચાલી રહ્યું છે. દેવાંગ દાણી તો મારો મિત્ર છે અને નવરંગપુરા વાળા મુદ્દાઓ પણ તેની પહેલા મારે મુકેશભાઈને એક સવાલ કરવો છે. મુકેશભાઈ, હવે પેલું કહેવાય ને કે બહુ રોડ રસ્તા કરી લીધું. હવે નવો મુદ્દો એક અત્યારે તો જે આવ્યો છે, જે પેલો અમદાવાદની ટાંકીને લઈને તો આવ્યો તો હવે સાથે સાથે સુરતની હવે ટાંકીને લઈને આવ્યો છે. તો શું કહેશો હવે? કેમ કે આજે મેં હેડર જ અત્યારે તો એ રીતનું જ રાખ્યું છે, રોડ રસ્તાની ટાંકી, હવે શું રહ્યું બાકી. કઈ રીતે જોઈ રહ્યા છો આ સુરતમાં જે ટાંકીનું જે કામગીરી થઈ તેને લઈને? રોડ રસ્તા ને ટાંકી, હવે કઈ નહીં, શું રહ્યું છે બાકી? હવે શું રહ્યું બાકી? આ પણ બાકી છે કહું છું. હવે મારી વાત એવી છે કે સૌથી પહેલા તો એવું કેવું કે તમે આ જે મુદ્દો લીધો છે ને એ ખરેખર દરેક અમદાવાદ અને ગુજરાતની જનતાના મનમાં પડેલો મુદ્દો છે, પણ કોઈ બોલી શકતું નથી. કારણ કે મુસલમાન મારી નહીં નાખે એટલા માટે મત આપવાના છે, એટલા માટે કોઈ બોલતું નથી. પણ તમે એક વસ્તુ સમજી લો કે આ દેશની અંદરનો પ્રશ્ન છે, ગુજરાતનો નથી. મધ્યપ્રદેશમાં પણ 9 લાખ લીટરની ટાંકી આખી બની ગયા પછી ખબર પડી કે ચાલે એવી નથી.
પરમ દિવસે જ મેં ન્યૂઝમાં જોયું હતું. હવે તમે આ 21 કરોડની ટાંકી કહો છો, આ 21 કરોડ યજ્ઞભાઈ કોના? મારા ને તમારા, સ્નેહલભાઈના ને યોગેશભાઈના. આમાં કોઈ મેયરના નહીં, કોઈ મુખ્યમંત્રીના નહીં, કોઈ, મને લાગે છે એમ થાય છે તમે જયારે વહીવટ કરો છો ત્યારે જોતા જ નથી કે આ પ્રજાના ટેક્સના પૈસા છે. 21 કરોડ રૂપિયા કઈ નાની રકમ છે? અચ્છા, હવે ચલો કરી નાખ્યું છે તમે, એ થઈ ગયું છે. સેકન્ડ તમે જોયો તો હાટકેશ્વરના બ્રિજની આના જેવી હાલત. તો પછી મારું એવું કેવું છે કે તમે આ 21 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના પૈસા ગયા, એ તમે કેવી રીતે ખાતામાં પાછા ભરપાઈ કરશો? એની કબૂલાત ને ચોખવટ ખાલી દેવાંગભાઈ દાણી કહી દે કે ભાઈ આ નહીં ચાલે, એનાથી નહીં ચાલે. દેવાંગભાઈ દાણીએ ઓર્ડર કરવો પડે કે આ 21 કરોડ રૂપિયા પહેલા તમે જમા કરાવી દો. કારણ કે એ 21 કરોડ રૂપિયા આપણે ક્યાંયથી લઈને કમાઈ નથી આયા, આ ટેક્સના પૈસા છે. તો જ તમે સમજો કે ઝીરો ટોલરન્સની વાત જે કરે છે એ સાબિત થાય. બાકી તો તમે સમજો કે આપણે 4 જણા ભેગા થઈને 3 જણા કઈ કાર્યક્રમ કરીએ અને પછી યજ્ઞભાઈ આવીને કહી દે આ ના ચાલે, ચાલો બધું કાઢી લો બહાર, એટલે અમે કાઢી લઈએ અને અમને તમે કહી દો કે અઠવાડિયા પછી આવજો, તમને છૂટા કરીએ. એટલે પ્રજાને એમ લાગે હા હા જબરજસ્ત એક્શન લેવાઈ ગયા. એકચ્યુઅલી એવું કશું હોતું નથી. આ માત્ર ને માત્ર મિલી ભગત છે. જે તમે વાત કરી ને ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ભાઈ આ શું છે, અરે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને કેમ ઓડિટ કરવા માટે એમની પાસે માણસો નથી, મંત્રીઓ નથી, કોર્પોરેટર નથી, અધિકારીઓ નથી? શું એ વખતે જ ખબર પડે? દેવાંગભાઈ દાણીને એ વખતે જ ખબર પડે? આ માત્ર સોચી સમજી ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. તમે સમજો, એના અંદર ક્યાં પકડાઈ જાય ત્યારે આ વાત કરવાની. બાકી તમે કહ્યું છે ને નળ ગટર ને ટાંકીને હવે શું રહ્યું બાકી? હવે રહ્યું છે બાકી બુલેટ ટ્રેન. જે બુલેટ ટ્રેન થઈ રહી છે ને એની અંદર બેસવામાં કોઈને વિશ્વાસ નહીં આવે. તમે સમજી લો કે તમે એક ટાંકી છે જૂની, જે વખતમાં બની હોય ત્યારે, એ ટાંકીને તોડવા માટે ઉપર જેસીબી ચડાવ્યું. હવે આ કોણ સમજાવે આમને? મને વિચાર તો કરો તમને કે તમે ટાંકી કેમ તોડો છો? કે ટાંકી નબળી છે, એ ટાંકીમાં હવે પાણી નથી ભરાય એવું, કદાચ એનો બેઝ પણ હવે આટલા વર્ષે પેલો થઈ ગયો. હવે તમે જેસીબી ચડાવ્યું, એ જેસીબી હાથે બધું પડ્યું હોત તો એની જવાબદારી કોની? ચલો, આવી કોઈ જવાબદારી ફિક્સ કરવા વાળો માણસ ખરો કોર્પોરેશનમાં કે સરકારમાં કે મારી જવાબદારી તમતાર નહીં પડે? એટલે આ કેવું છે યજ્ઞભાઈ, અત્યારે ટકેસેર ભાજી ટકેસેર ખાજા. આમાં કઈ તમે કોઈને કશું કહો નહીં ને પ્રજાને એક જ વસ્તુ છે, મુસલમાન નહીં મારે, તમારે મત આપવા છે તો કે હાલો ચાલો. એટલે અને એના હિસાબે હમણાં સ્નેહલભાઈ કહે છે કે ભાઈ જો છૂટે છે પ્રજા અમને, તમે ગમે તે કહો. એટલે જો એમાંય આપણે કઈ બોલી ના શકીએ, કારણ કે એમાંય આપણે પાગલા સાબિત થયા છે. હું વિરોધ પક્ષ તરીકે કાન પકડું. પણ કહેવાનો મતલબ એવો છે કે જે માનસિકતા ને માનવતા એ મરી પરવાની છે, પ્રજા ભોગવે છે. એ આપણે આખા 75% અમદાવાદમાં જોઈએ છે, દરેક જગ્યાએ ખોદકામ. અરે વિકાસ થાય છે, પણ વિકાસ કઈ રીતે કરવાનો? તમે સમજો, એક બ્રિજ બંધ હોય તો બીજો બ્રિજ છે ને એની અમુક સ્ટ્રેટેજી હોય. કોઈ સ્ટ્રેટેજી વગર બ્રિજો બંધ કરી દેવાના, ટ્રાફિક જામ કરી દેવાનો, ડીઝલ ગમે એટલું તમારું 2 કિલોમીટર સુધી લાઈનો થાય, કઈ જોવાનું નહીં. આ ના ચાલે. આ તમે મેગા સિટી અમદાવાદની વાત કરીએ છીએ આપણે, તમે સમજો. પક્ષ તો એમ પણ કહે છે કે જો વિકાસ જોઈતો, સારી વસ્તુઓ જોઈતો તો થોડું ઘણું તો અત્યારે સહન કરવું પડે ને, એમ કહે છે એ લોકો. તો મારી વાત હું પેલા તમે કહેતા હતા ને એ જ બોલી ગયો કે એ લોકો કહે છે વિકાસ છે, પણ વિકાસની સ્ટ્રેટેજી હોય એમ કહું છું. અમારા સ્નેહલભાઈ તો આર્કિટેક્ટ છે, હમણાં તમને કહેશે જુઓ કે સ્ટ્રેટેજિકલ વિકાસ હોય ને એમાં તમને કે ધારો કે બ્રિજ બને છે તો એનું ડાયવર્ઝન આપ્યું તો તમે આમ તો પાછા એ લોકો વિદેશની બહુ વાત કરે છે હરણફાળ. તો વિદેશમાં જુઓ તમે, ડાયવર્ઝન છે ને પહેલા બનાવે ફર્સ્ટ ક્લાસ, એની અંદર ટેસ્ટિંગ થઈ જાય કે પ્રજાને તકલીફ નહીં પડે, પછી તમે કામ ચાલુ થાય તો તમે થઈ આને સ્ટ્રેટેજિકલ વિકાસ કહેવાય. આ સ્ટ્રેટેજિકલ વિકાસ ના કહેવાય. આ તો પ્રજા હેરાન થાય, ઉભી રહે, ખબર પડે કોકને કે કેમ આમ છે તો કે બ્રિજ બને છે અહીંયા, એટલે વગાડી વગાડી કે અમે બ્રિજ બનાવીએ છીએ. એવું ના હોય. આ રીતે યજ્ઞભાઈ ક્યારેય કામ થયું નથી. આટલા બ્રિજો બની ગયા કેટલાય. ભલે હું કહું છું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અમદાવાદમાં ગુજરાતમાં બ્રિજો બન્યા છે, કાન પકડીને સ્વીકારીએ. 30 વર્ષમાં આપણે શું કે ભજન કરવાનો, વિકાસ જ કરવો પડે કોઈ પણ સરકાર. પણ વિકાસનો પર્યાય આવો ના હોવો જોઈએ જે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, એવું મારો ચોખ્ખો આક્ષેપ છે. સ્નેહલભાઈ,
ટાંકી તો તમે બનાવી દીધી, પણ એવી તો કેવી બનાવી કે એમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. એટલે આજે પેલું કે ના છૂટકે હવે આજે પેલું આ હેડર લેવું પડ્યું રોડ રસ્તા અને ટાંકીને. હવે શું રહ્યું બાકી? સ્નેહલભાઈ, કામગીરી કરો, વિકાસ કરો, અમને કોઈ ના નથી. મુકેશભાઈએ કહે છે કે ના અમે એને એક્સેપ્ટ કરીએ છીએ, પણ સારી રીતે અને સ્ટ્રેટેજી થ્રુ અત્યારે તો કાર્ય કરો, અને જે કરો એમાં ગુણવત્તા સાથે કરો. એમને અત્યારે તો 21 કરોડ નાખી દીધા, હવે કોના 21 કરોડ? એટલે પ્રજાના જત્રા તો જે જઈ રહ્યા છે ને, એટલે કામગીરી કરો, પણ અત્યારે ગુણવત્તાયુક્ત કામગીરી લઈને કેમ દર વખતે સવાલ થતો હોય છે સ્નેહલભાઈ? યજ્ઞભાઈ, આ જે વિષય છે અને જે એક સ્પેસિફિક ટાંકીની આપણે વાત કરીએ છીએ, તો એ બહુ અનફોર્ચ્યુનેટ એક ઘટના બની છે, અને એની પાછળ જે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર એનું સંજ્ઞાન લઈ અને તરત જ એની એક કમિટી બનાવી છે, જેની અંદર ટેકનિકલ ટીમ SVNIT અને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એક ટીમ છે. તેને રિપોર્ટ અને ટેકનિકલ આધારે જે પણ એને પુરાવા હોય તે સ્થળ પરથી લઈ અને એક રિપોર્ટ બનાવ્યો છે. ને આની અંદર આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીએ પણ ખૂબ જ ઝીણવટભરી આની અંદર રસ લઈ અને તપાસ કરી, અને જે પણ દોષિત છે તો પ્રાઇમા ફેસી 2 થી 3 અધિકારીઓને સસ્પેન્ડ પણ R&B ડિપાર્ટમેન્ટના કર્યા છે. આ એક પહેલું એક્શન છે. હજી આના જે રિપોર્ટ આવશે અને એના આધારે જે આનું ફેલિયરનું કારણ ખબર પડશે, કારણ કે અત્યારે ટેકનિકલી આપણે કદાચ કોઈ કહી ના શકે કે આ ફેલિયરના રીઝન શું છે. ઘણા બધા કારણ હોઈ શકે. આ ફેલિયર થયું છે તે ના જ થવું જોઈએ. આમાં કામગીરી ખોટી જે તે એજન્સીએ કરી છે, કોની ભૂલ હશે એ શોધીને એને સજા મળે એનું કામ કરશે. જે કોન્ટ્રાક્ટર છે એને પણ બ્લેકલિસ્ટ કરવાનું કામ જે છે તે સરકારે કર્યું છે, અને સાથે સાથે બીજી જે પણ ઓનગોઈંગ પ્રોજેક્ટ છે કે વોટર ટેન્કને રિલેટેડ અને બીજા જે પણ અત્યારે પાણીની ટાંકી છે એની સ્ટેબિલિટીનો ટેસ્ટ કરવા માટે પણ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ટીમ બનાવીને આદેશ આપ્યો છે કે આ લોકોને સત્વરે આ દરેકે દરેક જગ્યાએ જ્યાં કામ ચાલી રહ્યા છે અથવા તો જ્યાં કામ થઈ ગયા છે તેની તપાસ કરે. કારણ કે આ પ્રકારે આપણે ફોર્ચ્યુનેટ હતા કે આમાં જાનહાનિ નથી થઈ, પણ કદાચ આવું કોઈ કારણસર જાનહાનિ ના થાય તેના માટે પણ અગમચેતી રૂપે ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીજીએ એક સ્પેસિફિક મીટિંગમાં નિર્દેશ આપ્યો છે કે આ રીતની જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટ્સ હોય એની અંદર જે કન્સ્ટ્રક્શન થાય છે એનો એક ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવે, અને ચોક્કસપણે જે પણ આમાં દોષિત હશે એની પાસેથી દંડ પણ લેવામાં આવશે, અને કદાચ આ જે વસૂલી છે એ પણ ક્રમશઃ કરવામાં આવે તો એની નવાઈ નહીં. કારણ કે આની પહેલા પણ જ્યાં પણ જે પણ આવા કોઈ ફેલિયર ટેકનિકલ રીઝનથી કે જેની ભૂલથી થયા છે, તો ન્યાયિક રીતે જે પણ વ્યક્તિની ભૂલ હોય એ શોધીને સરકારે બધા જ પુરાવા આપી અને એ વ્યક્તિને આપણે સજા મળે એના માટે પૂરેપૂરી મહેનત કરી છે અને પ્રમાણિકતાથી કામ કર્યું છે. એટલે આ વખતે પણ સરકાર જે છે તે ચોક્કસપણે આની અંદર ધ્યાન રાખશે. મારે 2 વાત કહેવી છે કે આ ડિબેટમાં મેં સાંભળ્યા યોગેશભાઈની બી વાત હતી કે ભાઈ તમે શું વાપર્યું છે શું નહીં ટેકનિકલી એ જુઓ. ચોક્કસપણે સરકારે કરી જ રહી છે. અને કોંગ્રેસના મિત્રએ 2-3 વાર એક સમુદાયનું નામ લઈને વાત કરી. બીજું કીધું કે ભાઈ બુલેટ ટ્રેનમાં તમે નહીં બેસી શકો. એટલે યજ્ઞભાઈ આ પણ એક જોવાની માનસિકતા છે કે જે લોકો નકારાત્મકતાથી ચાલે છે, કોરોના વખતે અમને રાહુલ ગાંધી કે 1, 2, 3, 4, 10 વેવ સુધી એ વાત લઈ ગયા હતા. પછી એમ કહે છે કે રામ મંદિર બનશે તો લોહીની નદીઓ વહી જશે. કશું ના બન્યું, કશું ના થયું, એક મચ્છર પણ ના મર્યો. સાથે સાથે અત્યારે જે વિકાસશીલ પ્રોજેક્ટ છે, અત્યારે આટલા બધા રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા છે. એક બુલેટ ટ્રેન જે એક આખા વર્લ્ડની અંદર કદાચ આપણે કહી શકીએ કે આપણે ગર્વ લેવા જેવો પ્રોજેક્ટ છે, એના માટે અત્યારથી આ લોકોએ નેગેટિવ બોલવાની આ એક શરૂઆત કરી દીધી છે. એ પણ મને ગુજરાતના નાગરિક તરીકે દુઃખ થાય છે કે મારે ત્યાં વિરોધ પક્ષમાં પણ બેસવા માટે સક્ષમ નથી. એટલા માટે ક્યાંક એ લોકો સવાલ કરે છે ને, રોડ રસ્તાને લઈને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, ટાંકીને લઈને આ પ્રકારની પરિસ્થિતિ, એટલે ગુણવત્તાને લઈને સવાલ થાય છે. અને સ્નેહલભાઈ એક જ બાબત હું કહીશ, બહુ વધારે નહીં, પણ અધિકારીઓને સસ્પેન્ડ કરવા, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા, સાહેબ એ સોલ્યુશન નથી સાહેબ. હવે અને હવે તો 30 વર્ષ થઈ ગયા છે. હવે તો તમારે હવે એમ કહેવાય ને કે હવે એવી રીતનું કામ કરવું જોઈએ કે જ્યાં પાછળ વહીને જોવાનો વારો ના આવવો જોઈએ. સ્નેહલભાઈ, આપની વાત 100% સાચી છે, પણ જેમ મેં કહ્યું એમ આ 2 વિષય અલગ છે. તમે સમજો કે જ્યારે આપણા દેશની અંદર આજે મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ આટલા પૂરજોશથી ચાલી રહ્યા છે અને અત્યારે આખા વિશ્વની વર્લ્ડ બેંક જેવી પણ સંસ્થાઓ જ્યારે બિરદાઈ રહી છે, તો ઓવરઓલ જે હું વાત કરું છું તો 100% કામગીરી સારી થાય છે. પહેલી વાત છે. બીજી વાત એ છે કે આજે નકારાત્મકતા ફેલાવવામાં આવે છે ને, એનાથી હું કહું છું જનતા જે છે એને આપણે સાચી વાત નથી મૂકી શકતા, સાચી વાત રજૂ નથી કરી શકતા. આ જે ઘટના બની છે હું કોઈ પણ રીતે
મેં શરૂઆતમાં જ કીધું કે જેનો પણ દોષ હશે, જે રિપોર્ટમાં જે પણ દોષિત આવશે અને જે પણ આદરણીય ન્યાયપાલિકા નિર્ણય લેશે તેને સરકાર માનીને તરત જ એનું એક્શન લેશે. પણ ગુજરાત સરકારના હસ્તક જે પાવર્સ છે ને એને જે કામગીરી આ એક્સિડન્ટ પછી કરવાની છે તે કામગીરી ગુજરાત સરકારે કરી છે અને આગળ પણ આના કરતા વધુ પગલા કડક લેવાના હશે તો લેશે. પણ મારો મતલબ એ નથી કે તમે અત્યારથી જ બધે ભય ફેલાવો કે ભાઈ બધા પ્રોજેક્ટ આમ. આપણે 2200 કિલોમીટર કરતા વધારે આપણે અમદાવાદમાં રસ્તા છે, 100 કરતા વધારે બ્રિજીસ ને અંડરપાસીસ છે. આજે આપણે બધા જ એની અંદર ઉપયોગ પણ કરીએ છીએ અને એને સારી રીતે વાપરીએ પણ છે. અને કોન્ટ્રાક્ટરો બધા ભ્રષ્ટ નથી, ઘણા બધાએ પ્રામાણિકતાથી ખૂબ સારા કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કર્યા છે. સ્નેહલભાઈ ક્યાં સુધી ન્યાયપાલિકા શેપ કરશે હવે? પહેલેથી જ પ્રોપર કરો તો પછી ન્યાયપાલિકાને આવું જ ના પડે ને સ્નેહલભાઈ. કહું છું કે પ્રતિશત જુઓ તમે કે આટલી બધી હજારો નહીં પણ કેટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અત્યાર સુધી બન્યા છે. એની અંદર આ થયું, હું તો કહું છું થવું જ ના જોઈએ. હું કોઈ પણ રીતે આને કોઈ એડવોકેટ નથી કરતો કે કોઈ પણ રીતે હું આની સાઈડે નથી કે ભાઈ આ થયું તો ચાલશે એવું નથી. સરકારે પણ ચાલશે એવો વલણ નથી રાખ્યું. પણ મારે એ જ કેવું છે કે આટલા બધા પ્રોજેક્ટની અંદર આનું પ્રતિશત ઓછું છે પણ આ પણ ના થવું જોઈએ. અને આગામી પ્રોજેક્ટ્સમાં આવું ના થાય એની તકેદારી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ લીધી છે. અને આગળ પણ હું આપને ખાતરી આપું છું કે જે પણ જેમ આપણે સુભાષ બ્રિજ નું ઉદાહરણ લીધું તો ત્વરિત એની પર એક્શન લઈને એને ડિવર્ઝન કરવામાં આવ્યું અને ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો. એટલે બસ હું મારી વાત પૂરી કરીશ અડધી જ મિનિટમાં યજ્ઞભાઈ. એટલે મારું એ જ કહેવું છે કે જનતાનો સ્વાસ્થ્ય, સુખાકારી અને સુરક્ષાની વાત આવે ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સતર્ક છે. જનતાનો એક એક રૂપિયો છે એનો પણ અમારે હિસાબ આપવાનો છે. અમે એ લોકોના ટ્રસ્ટી છે. એટલે ચોક્કસપણે જે પણ આ નુકસાન હશે એની ભરપાઈ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરવાનું જો જરૂર પડશે તો એ કરાવડાવવામાં આવશે. જી આપણે કઈ કેવું છે યોગેશભાઈ? મને સ્નેહલભાઈની વાતો બહુ ગમી અને એમને જે રીતે આખું વર્ણન કર્યું મને એમ લાગ્યું કે હવે તો ગુજરાતમાં આવા કોઈ બનાવો નહીં બને. મારે પ્રશ્ન એ પૂછવો છે કે તમે આ સસ્પેન્ડ કર્યા, આ સસ્પેન્ડ હું વાત કરું છું, સસ્પેન્ડ એટલે 6 મહિના સુધી એ નોકરી પર ના આવી શકે, એનો પગાર મળે, 6 મહિના પાછા આવી જાય. આ સસ્પેન્શન છે. હવે એની ઉપર બીજા દંડાત્મક પગલા કયા કે તમે ધારો કે જે એન્જિનિયર એના સુપરવિઝન હતા ટાંકીના, સુરત વાળી ટાંકીની વાત કરું છું, તો એને કેમ પૂરતું ધ્યાન ના આપ્યું અને એના કારણે આ બન્યું. હું એક એન્જિનિયર તરીકે કહી શકું કે આમાં બીજો કોઈ પ્રશ્ન નથી. આમાં તો સરકાર કમિટીઓ કરે એટલે ખાણીપીણીને મજા કરવાની, એટલે આમાં આઉટકમ તો કશું ના આવે. પણ કામ બરોબર થયું જ નથી. અને એટલે એ જો ધ્યાન રાખવામાં આવે. અને મને પ્રશ્ન એ પૂછવો છે સ્નેહલભાઈને કે આજથી કેટલા વર્ષો પહેલા પેલો મોરબીનો બ્રિજ બની ગયો, પછી સુરતનો પેલો વિદ્યાર્થીઓ સળગી ગયા એનો બનાવ બન્યો. આવા કેટલા બધા બનાવો ગણાવો. એમાં તમે કોને સજા કરી? 30 વર્ષમાં તમે કોની ઉપર પગલા લીધા? સ્નેહલભાઈ ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ. યોગેશભાઈ જે છે એમનો પ્રશ્ન જે છે તે એની અસ્થાને યોગ્ય છે. ને મારે એ પણ કેવું છે કે આ જે પણ બનાવો એમને કીધા છે તો ચોક્કસ એની અંદર જે લોકો છે તે અત્યારે સળિયાની પાછળ છે ને એ લોકોને સજા મળી છે. અને સરકાર પણ ચોક્કસપણે જે પુરાવા જે સાબિતી આપવી પડે એ ન્યાયપાલિકાને આપી અને જ્યારે પણ આવા લોકોનું જે પણ દોષિત હોય એને સજા મળે એનો પૂરતો પ્રામાણિક પ્રયાસ કરે છે. જોઈએ હવે કેવી રીતના છે. મારે એક બાબત મુકેશભાઈ આપને પણ પૂછ્યું છે, આ વિકાસના કારણોની જે વાત થઈને પેલો નવરંગપુરાના રોડને લઈને પણ આપ શું કહેશો કે રોડ અત્યારે તો સારો કરવાની બાબત હતી, લોકોને અત્યારે તો જે કહેવાય ને સુખાકારીવાળી બાબત હતી, પણ એ રોડ તો અત્યારે પહોળો કરવાની બાતને સાથે સાથે સાંકડો થઈ ગયો. એવી તો કેવી સુખાકારી, એવી તો કેવી કામગીરી? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. મને તમે ટાઈમ જ નથી આપ્યો, ટૂંકમાં શું કહેવાનું? હવે સાંભળો, આપ્યો છે મેં તમને ટાઈમ આપેલો છે મુકેશભાઈ. નવરંગપુરા, હવે મને સાંભળી લો પાછી વધારે ટાઈમ બગડે. નવરંગપુરાની જે વાત કરો છો ને એ તમે જ્યાં જેને નડતું હોય ને એ એકવાર અરજી આપે એટલે તોડીને પાછું કરશે. એમાંથી પૈસા કેટલા પડ્યા છે, તમે શું ચિંતા કરો છો? એ લોકો જોધપુરમાં આવું થયું હતું, વ્હાઇટ ટોપિંગ રોડ કર્યો, આખી ત્યાંના વિસ્તારની જનતા જાગી એટલે તરત જ એ રોડને હરખો તોડી ફરીથી કરવામાં. એટલે પૈસા ક્યાં તૂટો છે? તમે શું આવી ચિંતા કરો? નવરંગપુરા જેવા દાખલા નહીં આપવાના. નકારાત્મકતાની વાત સરકારના લોકોમાં ભરી છે. મેં એવું કહ્યું હતું
કે આ ટાંકી જે તોડવી પડી એનો જે થાંભલો કહેવાય, આધાર સ્તંભ. બુલેટ ટ્રેન ની વાત કરો ને ભાઈ, તમે એમ કીધું કે અરે ટ્રેનમાં પણ તમે નહીં એક મિનિટ જો તમે એવું યજ્ઞભાઈ બોલ્યા કે જીજીત ટ્રેનમાં ભટ્ટ, નહીં સ્નેહલભાઈ, બેસાય. સ્નેહલભાઈ, મને સાંભળો તમે એક મિનિટ, એ તમારા તમારી વચ્ચે નતા નકારાત્મકતા બોલ્યા. બહાર આવે છે. સાંભળો કે એ જે ટાંકી છે એનો થાંભલો, એવા બુલેટ ટ્રેનમાં થાંભલા બનેલા છે, એટલે એ જે લોકોમાં પણ ચકાસણી અવિશ્વાસ કરાવો ને, હું તમને અરે છૂટ આપું છું please, ભાઈ. તમને પગે જે લાગુ સ્નેહલભાઈ, પડે, સ્નેહલભાઈ, વચ્ચે નહીં, સ્નેહલભાઈ વચ્ચે નહીં. please ના બોલો. સ્નેહલભાઈ, ના, નહીં, ના, નહીં, ના, નહીં, નહીં, સ્નેહલભાઈ. યજ્ઞભાઈ, આ નહીં, debate જ સ્નેહલભાઈ. ના હોય. તમે 10 મિનિટ એને આપી દો ને પછી એ નકાર તમે નહીં, નહીં, 50 મિનિટ સ્નેહલભાઈ. બોલ્યા ભાઈ. નહીં, પછી સ્નેહલભાઈ, debate માં વચ્ચે બોલ્યા. નહીં, વચ્ચે તમે નહીં, નહીં, recording જોઈ સ્નેહલભાઈ. લેજો. સાંભળો હા, યજ્ઞભાઈ. સ્નેહલભાઈ, વચ્ચે નહીં. યજ્ઞભાઈ, મારી વાત પૂરી કરવા દો, please. મારું એવું કેવું છે, એવું કેવું હતું નકારાત્મકતા એમનામાંથી. મેં એવું કહ્યું કે આપણે આટલું સરસ બુલેટ ટ્રેન બનાવવા જઈ રહ્યા છીએ. આજે કયા વિશ્વાસ સાથે પ્રજા અંદર બેસશે? ધારો કે પહેલા દિવસે 2000 બેસવાની હોય અને 200 થઈ જાય તો આપણી આબરૂ જાય, મારા ગુજરાતની આબરૂ જાય. એ મને નથી ગમતું, અને એટલા માટે કહું છું કે આવી ટાંકીઓ જો તમે કરશો તો એની અંદર બુલેટ ટ્રેનમાં લોકોને વિશ્વાસ કેવી રીતે? હવે ચકાસવાની વાત એમણે કરી, ચકાસો તો તમારી પાસે અધિકારી પણ છે. ભૂપેન્દ્રભાઈએ જે કીધું ને, મને રિપોર્ટ આપો, એ ભાઈ રિપોર્ટ ના હોય. તમારી પાસે જે ચેક કરવા વાળા હતા ને, એને બધાને ડિસમિસ કરો, ડિસમિસ. કે 21 કરોડ રૂપિયા ભરી દો, પેલા પ્રજાના ટેક્સ ના પૈસા હતા, ભરી દો પેલા. તમે રિપોર્ટ ને પેલા બધું કરવા દેવાનું, પછી રિપોર્ટ Suspension થઈ મંગાવવાના, ગયું છે મુકેશભાઈ. પછી એને છોડી દેવાના. ભાઈ તમે શાંતિ Okay, રાખો, હવે okay. સાંભળવાની કોશિશ કરો. એટલે યજ્ઞભાઈ કહેવાનો મતલબ એવો છે, Okay. પેલા ટેક્સ ના પૈસા બગાડી નાખવાના પ્રજાના, પછી આદેશો આપવાના, અને છેલ્લે છૂટી જવાનું. એટલે પ્રજાના 21 કરોડ કોણ આપશે? પેલા એ ભરો. બિલકુલ સ્નેહલભાઈ 30 સેકન્ડ. બસ મારે એ જ કેવું છે કે આ જે એમને વાત કરી બુલેટ ટ્રેન વગેરેની, હું એ બધામાં નકારાત્મકતામાં ના પડતા હું એવું કહું છું કે આ ટાંકીનો જે વિષય છે, આ ટાંકીનો જે વિષય છે, એમાં જે પણ દોષિત હશે એને સજા મળે, એના માટે ગુજરાતની અરે, સજા તો કાલે કરવી ભારતીય જોઈએ. જનતા તાત્કાલિક પાર્ટીની થવી સરકાર જોઈએ. પૂરેપૂરી સસ્પેન્શન પ્રોપર પ્રમાણિકતાથી કરો. એમ કામગીરી નહીં, કરશે, તમે 6 મહિના અને જે પછી પણ આની આ અંદર દોષિત બધી હશે એને વાતો છે સજા એમની. મળશે. એમ નહીં, 6 મહિના બોલાવી પછી દો, એવું બોલાવી દો, suspension નહીં. suspension નહીં. હા, બસ. ના, ના, આની અંદર યજ્ઞભાઈ જે એ કોર્ટ નિર્ણય કરશે, અરે, અત્યારે જે મિલી સરકારે ભગત હોય યાર, પગલાં લીધા તમે છે, શું સમજો છો? એ ઇમિડિયેટ પગલા લીધા છે. લોંગ ટર્મ પણ જે પણ પગલા લેવા હશે એમાં સરકાર પાછી પાની નહીં કરે, અને ઘણા બધાને ફોર્સ રિટાયરમેન્ટ અને બસ નહીં સસ્પેન્શન કરે, ભવિષ્યકાળમાં ભારતીય okay, સરકારમાં okay. થયેલા છે. અને હું તમને કહું છું કે Okay. છેલ્લા 10-15 વર્ષની અંદર 8 થી વધારે લોકોને પરમેનન્ટલી કરપ્શન ના લીધે સસ્પેન્ડ કરેલા છે આ જ ઓકે ડિપાર્ટમેન્ટમાંથી. ઓકે ઓકે ઓકે. લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ. નહીં, મારે પ્રશ્ન એ પૂછ્યો છે કે દરેક વસ્તુને કોર્ટમાં લઈ જવાની શી જરૂર? આંખે દેખાય એવી વસ્તુ છે કે ટાંકી પડી, એનું કામ સારું નહોતું, હવે આમાં કોર્ટમાં જવાની ક્યાં જરૂર? બિલકુલ, પણ તમારે યોગેશભાઈ લાગે છે કે ના, જે- અત્યારે હવે યોગ્ય કામગીરી થશે કે પછી આવું ને આવું જ રહેશે? ના ના, આવું જ રહેવાનું. આ ચર્ચા હું નિર્માણ ચેનલ પરથી છેલ્લા 5 વર્ષથી કરું છું, અને આની આ જ વાત રોજ કરીએ છીએ, પણ કોઈ સુધારો થતો નથી. કોઈ પણ કેસ, આવી કોઈ પણ ખરાબ ઘટના બની એ રિપીટ થયા જ કરે છે. અને આ ટાંકી આજે એક પડી, તમે સારંગપુરની ટાંકીની વાત કરો, કેટલી મજબૂત હશે, અને ફરી પાછી એને કોઈ પણ કારણ વગર તોડીને નવી બનાવવાની વાત કરવામાં આવે છે. એટલે કોર્ટમાં જવાની વાત કરો છો એના કરતા તમે પોતે જ પગલા લો ને. ઓકે ઓકે. તમને કોણ રોકે છે? તમારી પાસે પૂરતી એ લઈ સત્તા. લીધા બિલકુલ. યોગેશજી, આજે લઈ બિલકુલ, લીધા. હવે બાબત એ જ યથાવત છે કે હવે આગામી સમયમાં કઈ કેટલું ઝડપી અત્યારે તો કાર્ય થશે અને ગુણવત્તા યુક્ત અત્યારે તો કાર્ય થશે. અત્યારે જે પ્રમાણે રોડ રસ્તા અને ટાંકી, હવે શું રહ્યું બાકી? આ ફરી એકવાર અત્યારે તો મારે બોલવાનો વારો ના આવે તે અત્યારે તો સારું. સ્નેહલભાઈ, યોગેશભાઈ, મુકેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.